અને પાછા દેવી દેવતા વિમાન લઈને હિમાલય ઉપર જઈ અને આમ મળીને જાય, આમ બતાવીને જાય કે ભાઈ યજ્ઞમાં જઈએ છીએ, તમને આમંત્રણ છે કે નહીં. અને વિના આમંત્રણે સસરાના ઘરે ન જવાય હો. ઘણા છોકરાઓ તો અત્યારે હગઈ થાય ને રોજ પહોંચી જાય. હા, હરીમાં બહુ ન રહેવાય. હા, ભગવાન નારાયણ સમુદ્રમાં સાસરીમાં રહ્યા છે, પણ ભગવાન સસરાની જોડે નહીં, દૂર રહ્યા છે. સાસરીમાં એક દિવસથી વધુ રહેવાય જ નહીં. વધુ રહીએ ને તો આપણું માન રહે નહીં. યજ્ઞની તૈયારીઓ થઈ. મહાદેવજીનું સ્થાપન નથી કર્યું. જે યજ્ઞમાં મારા મહાદેવનું સ્થાપન ન હોય એ યજ્ઞ અધૂરો કહેવાય. બોલો ભાઈ બહેન, દક્ષને અભિમાન આવ્યું છે. જ્યારે તમે મોટું કાર્ય કરો ત્યારે અભિમાન છોડી દેજો મારા ભાઈ બહેન. આ કથા હું તમને કહું છું, યાદ રાખજો. અભિમાનમાં કદાચ તમે તમારા મા બાપની ભૂલ કરી નાખશો ને તોય તમને પાપ લાગશે.